ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભુજ તાલુકાના ખારી ગ્રામ પંચાયતના સભ્ય અબ્બાસ જાકબિયાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને એક લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો અને મંડળીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે ફોર્મ નંબર 7 ભરીને ખારી ગ્રામના અંદાજે 120 જેટલા મતદારોના નામ કમી કરાવવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું છે। આ મંડળીઓ દ્વારા લોકો અને વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરીને કેટલાક લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આ રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય કામગીરી સાથે જોડાયેલા શિક્ષકો અને બીએલઓ દ્વારા જે મહેનતથી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખોટી રીતે મતદારોને ગેરહાજર બતાવીને તેમના નામ યાદીમાંથી દૂર કરવાની પેરવી કરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે જોખમી છે। આ મામલે તંત્ર દ્વારા તાકીદે તપાસ કરવામાં આવે અને કોઈ પણ નિર્દોષ મતદારનો મતાધિકાર છીનવાય નહીં તે માટે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી પત્ર દ્વારા કરવામાં આવી છે। ખારી ગ્રામ પંચાયતમાં એસઆઈઆરની કામગીરી 100% પૂર્ણ થયેલ, જેમાં કંઈ પણ કોઈ મળ્યું નહીં। 100% સાચા મતદારો હતા। આ મતદારો સાચા હોવાથી 1200 મત ઉપર ગયા, જેના 2 બૂથ બનાવવામાં આવ્યા છે, બૂથ નંબર 47, બૂથ નંબર 48। ત્યારબાદ કોઈ અજાણ્યા લેબાગુ લુખ્ખા તત્વો દ્વારા ફોર્મ નંબર 7 ભરી અને ફક્ત એક જ સમાજને ટાર્ગેટ કરવા માટે 100 ને અંદાજે 20 જેટલા મતોના ફોર્મ રદ કરવા ભરાવેલ છે। તે ફોર્મ મામલતદાર કચેરી દ્વારા અને બીઓલોને મળેલ છે। બીઓલોના સંપર્કમાં અમે સતત છીએ, ત્યારે બીઓલોએ અમને જાણ કરી કે ભાઈ આ રીતે ફોર્મ આવ્યા છે, પણ હજી સુધી મને કોઈ હુકમ નથી આવ્યો, પરંતુ 7 નંબરનું ફોર્મ એ છે કે રદ કરવા માટેનું છે। તો આ નાગરિકો રહે છે, તમે તૈયારી પકડો, હું સર્વ લોકો સાથે રહી અને સર્વે કરીશ ને મારી રીતે તમને કોઈ તકલીફ નહીં પડે। હું શિક્ષક છું, હું વિદ્યાર્થીઓને ભણાવું છું, એક દેશના પાયાનો એક ઘડતર તરીકે કામગીરી કરું છું, પણ સરકારશ્રીના નિયમ અનુસાર રાષ્ટ્રીય કામગીરી અમને સુપરત કરવામાં આવે છે, ત્યારે અમને બીઓલો તરીકે નામ ફાળવવામાં આવે છે, જેમાં ખાસ કરીને ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીની અંદર શિક્ષકોએ ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારોના બીઓલો તરીકે કામગીરી કરે છે। કંઈ લુખ્ખા તત્વોએ ને ન મળ્યું ત્યારે ફોર્મ નંબર 7 ભરી ને વહીવટીતંત્રને, સામાજિક કાર્યકરોને, સામાજિક આગેવાનોને અને સમાજના લોકોને એક રીતસર ટાર્ગેટ બનાવેલ છે। એના અનુસંધાનમાં આજે અમો કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર રૂબરૂ દેવા 20 જેટલા સભ્યો ગામના અને આવી રૂબરૂ આપેલ, પરંતુ કલેક્ટર સાહેબ ખુદ રજા પર હોવાથી નિવાસી નાયબ કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર હાથથી આપ્યું છે અને અન્ય મામલતદાર, પ્રાંત અધિકારી, સમગ્ર વહીવટીતંત્રને અમે લેખિત આવેદનપત્ર આપી અને જાગૃત કર્યા છે। કોઈ પણ મત ન કપાવે તેની અમે તેમની પાસેથી મૌખિક ખાતરી માંગી છે અને આવા જે લેભાગુ લુખ્ખા તત્વો મંડળી જે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી સરકારશ્રીના નિયમ અનુસાર થાય અને તે ફોર્મ નંબર 7 ઉપર તેમનું નામ અને ચૂંટણી કાર્ડ નંબર છે, તો એ મોબાઈલ નંબર ઉપર ચૂંટણી કાર્ડનો સર્ચ કરશે એટલે એનું નામ એને મળી જશે। આ નામ મળવાથી આ કોણ છે, ક્યાંનો છે, એનો મત આ ક્યાંનો છે અને ફોર્મ કેમ ભર્યો છે અને એને સહી કેમ કરી છે, અને આવી દુશ્મની એક કચ્છના ભાઈચારાને એક આગ લગાડવા જેવી એક પ્રવૃત્તિ જે કરી છે, તેના માટે અમે અપીલ કરી છે કે સામાજિક કાર્યકરો, આગેવાનો, બિનરાજકીય પક્ષો, પાર્ટીઓ, શૈક્ષિક સંસ્થાઓ જાગૃત બની અને આવા લોકોને ખુલ્લા પાડે તેવી મીડિયાની માધ્યમથી અમારો અવાજ સરકાર સાથે પહોંચે અને સામાજિક આગેવાનો સાથે અમારું તાલમેલ પહોંચે તે બાબતે અમે સર્વને અપીલ કરીએ છીએ। 78માં ભારતીય સેના દિવસ પર દક્ષિણ પશ્ચિમ કમાન્ડ જયપુરથી કોટેશ્વર સુધી નીકળેલી 7800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ આશા માલવિયા
નખત્રાણા આવી પહોંચતા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા શાલ ઓઢાડી સન્માન થયું હતું. શિરસ્તેદાર શિવજી પાયણ, એટીવીટીના સભ્ય ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ પણ સન્માન કર્યું હતું. આશા માલવિયા, કોટેશ્વર, કનોજ, નારાયણ સરોવરના હતા, ત્યાં પણ તેમનું સન્માન થયું હતું. સવારે પ્રાથમિક શાળા ખાતે બાળકો સાથે તસવીર ખેંચાવી હતી. કચ્છ ઉદયને આપેલી મુલાકાતમાં આશા માલવિયાએ કહ્યું હતું કે આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ્ય નારી શક્તિ, દેશભક્તિ અને અદમ્ય સાહસનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા અભિયાન ન કેવલ દ્રઢ ઈચ્છા શક્તિનું માત્ર ઉદાહરણ નથી, બાકી યુવા અને મહિલાઓના માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. 78માં આર્મી ડે પર આશા માલવિયા 11 જાન્યુઆરીના જયપુરથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે સુધી તેઓ વિવિધ સંદેશ સાથે 60,000 કિલોમીટરની યાત્રા પૂરી કરી ચૂક્યા છે. અબડાસાના વાયોર ગામે જાડેજા પરિવારના ખેતરપાળ દાદાની તિથિ ઉજવવામાં આવી હતી. પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે સમુદ્ર મંથન વખતે 14 રતનમાંથી એક શેષ નાગ હતો, જેને વાસુકી નાગ પણ કહેવાય છે, જેને ખેતરપાળ દાદા તરીકે પૂજવામાં આવે છે. એ જ રીતે વાયોર ગામે ખેતરપાળ દાદાની જાડેજા પરિવાર દ્વારા તિથિ ઉજવવામાં આવી હતી, જેમાં હોમ હવન, મહિલાઓ દ્વારા સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ કલ્પેશ જોશી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો, ભાવિક ભક્તજનો અને શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના સાથે ખેતરપાળ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વાયોર જાડેજા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો અને શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ખેતરપાળ દાદાના ભુવાજી, સતીમાના ભુવાજી, વાયોરના સરપંચ, વડીલો ઉપરાંત વાયોર સમસ્ત મહાજન મંડળ તેમજ વાયોર જાડેજા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. દેશભરમાં 26 જાન્યુઆરીના 77માં પ્રજાસત્તાક દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોડાય કાશી ગામે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી તેમજ ઝંડા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મશાલ રેલી અને ઝંડા યાત્રા મુખ્ય માર્ગો પર ફરી વળી હતી. આ મશાલ રેલી અને ઝંડા યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામ લોકો જોડાયા હતા. નખત્રાણા ખાતે જૈન સંઘના ઉપક્રમે સુપાર્શ્વનાથ જિનાલયની 18મી ધ્વજારોહણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભુજીના 18 અભિષેક, પ્રભુજીની પુષ્પોથી ભવ્ય આંગી, દેરાસરજી શણગાર, પ્રભુ ભક્તિ, સતરભેદી પૂજા, આયંબિલ તથા સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 બાલ મુમુક્ષુ આદિકુમાર, હિતકુમાર અને દિવ્યકુમાર પધાર્યા હતા, જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુનિરાજ અનંત શ્રુત આદિ ઠાણા 2, સાધ્વીજી ભગવંત વિશિષ્ટ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 3ની નિશ્રામાં ધ્વજારોહણ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેના લાભાર્થી મહેતા પરિવાર રહ્યા હતા. તેમજ મણિભદ્ર વીર દાદાની ધ્વજા લહેરાવાના લાભાર્થી પરિવારની નિયાણીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપરાંત ગુરુ ભગવંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છની ધરતી એટલે શૂરવીરો, સંતોની ભૂમિ. આ ધરતી પર સમયાંતરે અનેક સ્થાપત્યોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. હવે ભુજના એરપોર્ટ રોડ પર BAPSનું દિવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે, જે આવનારી સદીઓ સુધી માનવજાતને શાંતિ, સંસ્કાર અને ભક્તિનો સંદેશ આપશે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત થઈ રહેલું આ નવું શિખરબદ્ધ મંદિર શ્રદ્ધા અને શિલ્પકલાની એક જીવંત ગાથા છે. આ ભવ્ય મંદિરનો પાયો 6 એપ્રિલ 2023 ચૈત્ર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે નખાયો હતો. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે જ્યારે આ મંદિરનો શિલાન્યાસ થયો, ત્યારે કચ્છના હજારો હરિભક્તોના હૈયે એક નવો ઉમંગ છવાયો હતો. ભગવાન સ્વામિનારાયણ પોતે કચ્છમાં અનેકવાર વિચરણ કરી ચૂક્યા છે અને તેમની એ પવિત્ર સ્મૃતિઓને અકબંધ રાખવા માટે આ અક્ષરધામ જેવું વિશાળ સંકુલ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ મંદિર ભારતીય શિલ્પશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્માણ પામી રહ્યું છે. વિશાળ પરિસર 13 એકર જેટલી વિશાળ ભૂમિ પર નિર્માણ થઈ રહ્યું છે. મુખ્ય મંદિરની લંબાઈ 230 ફૂટ, પહોળાઈ 150 ફૂટ અને ઊંચાઈ 87 ફૂટ છે. આટલું વિશાળ માળખું જ્યારે રાજસ્થાનની શ્વેત આરસમાંથી કંડારાય છે, ત્યારે તેની દિવ્યતા અદભુત હોય છે. મંદિરમાં 5 મુખ્ય શિખરો હશે, જે હિમાલયના પવિત્ર ઉત્તુંગ શિખરોની પ્રતિકૃતિ સમાન જોવા મળશે. તેની સાથે 2 મુખ્ય ઘુમ્મટ, 20 નાની ઘુમટીઓ, 152 કલાત્મક કંડારેલા સ્તંભો અને 150 કલાત્મક તોરણો સ્થાપત્યમાં પ્રાણ પૂરશે. મંદિરની જે પીઠિકા છે તેના પર ભગવાન શ્રી હરિના જીવનના ચરિત્રો અને લીલાઓનું સુંદર શિલ્પકામ કરવામાં આવશે. મંદિરમાં પથ્થરો પર માત્ર કોતરણી નથી, પણ ભારતીય સંસ્કૃતિનો આખો ઇતિહાસ કંડારવામાં આવ્યો છે.
આ મંદિરમાં 400 થી વધુ મૂર્તિઓ અને રૂપશિલ્પો હશે, જેમાં હિન્દુ ધર્મના વિવિધ અવતારો, દેવી દેવતાઓ, ગાંધર્વો, ભારતભરના મહાન ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસ સંતોની પ્રતિમાઓ પથ્થરમાંથી જીવંત થશે. 1,10,000 ઘન ફૂટ જેટલા માર્બલનો ઉપયોગ કરીને તૈયાર થતું આ મંદિર સ્થાપત્ય માટે અભ્યાસનું કેન્દ્ર બનશે. આ મંદિરના નકશામાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વૃદ્ધો, અશક્ત લોકો અને દિવ્યાંગો સરળતાથી દર્શન કરી શકે તે માટે રેમ્પ અને એલિવેટરની સુવિધા રાખવામાં આવી છે. બાળકો માટે મનોરંજન પાર્ક અને મુલાકાતીઓ માટે 16,500 ચોરસ ફૂટનું વિશાળ સ્વાગત કક્ષ તૈયાર થઈ રહ્યો છે. હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય અત્યંત વેગથી ચાલી રહ્યું છે. અંદાજે 30% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પથ્થરોની કોતરણી અને ફિટિંગનું કામ રાત દિવસ ચાલી રહ્યું છે. આ મંદિર જ્યારે પૂર્ણ થશે ત્યારે તે ભુજ શહેરના સીમાચિહ્ન સમાન બની રહેશે. ભુજનું આ નવું BAPS સ્વામિનારાયણ મંદિર એ માત્ર પથ્થરોનું ભવન નથી, પરંતુ તે ભક્તિ, સેવા અને સંસ્કારનું ત્રિવેણી સંગમ બનશે. કચ્છના રણમાં જે રીતે રણોત્સવ પ્રખ્યાત છે, તેવી જ રીતે આ મંદિર આધ્યાત્મિક પ્રવાસનું કેન્દ્ર બનશે. દેશ વિદેશના પ્રવાસીઓ જ્યારે ભુજ આવશે ત્યારે આ શ્વેત મંદિરની શાંતિ અને કલા જોઈને અભિભૂત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અનેક વખત પાવન થયેલી આ ભુજની ભૂમિ પર ભવ્ય મંદિરના શિલાન્યાસ પ્રસંગે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે સ્વહસ્તાક્ષરમાં આશીર્વાદ પત્ર લખ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિ પર અનેક વખત પધારી પોતાના પદરજથી તેને તીર્થ આપ્યું છે. તેથી આ ભૂમિ અતિ પ્રસાદિક અને પવિત્ર છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીં પધાર્યા છે. ભુજના ભૂકંપ વખતે તેઓએ રાહત કાર્ય કરી ગામડાઓ અને સ્કૂલોનું પુનર્વસન કર્યું છે. તેઓનો સંકલ્પ અહીં શિખરબદ્ધ મંદિર કરવાનો હતો, તે આજે પૂરું થવા જઈ રહ્યું છે. સર્વે ભક્તોએ આ કાર્યમાં આર્થિક સહયોગ આપો. બધાના દેશકાળ સારા થાય, બધા તન મન ધનથી સુખી થાય અને ભવ્ય મંદિર તૈયાર થાય અને ભુજમાં સત્સંગ વધે તેવા આશીર્વાદ છે. ઉપરાંત ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ખાવડા ગામમાં પણ 100 પરિવારોના 480 લોકોને પતરાના આવાસો અને ઘરવખરી આપીને સુરક્ષિત આશરો પૂરો પાડવામાં આવ્યો છે. આ સાથે દિનારા ગામના 88 દલિત પરિવારોને પણ કપડાં, વાસણ અને રાશન જેવી જરૂરી સહાય પૂરી પાડીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. BAPS સ્વામિનારાયણ મંદિર ભુજ નું જે નૂતન મંદિર નિર્માણાધીન છે એરપોર્ટ રિંગ રોડ ઉપર, એ સ્થળ ઉપર આ ઉત્સવ કરવામાં આવેલો. અત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલે છે, જેમાં રાજસ્થાનના આરસમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહેલું છે. સાથે સાથે અનેક બીજા પણ આપણા સેવાકીય પ્રવૃત્તિ માટેના કોમ્પ્લેક્સ એ પણ તૈયાર થઈ રહ્યા છે અને એની અંદર આ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલે છે. આપણા કચ્છને એક વિશેષ આ ભેટ મંદિરની પ્રાપ્ત થાય, આપને સૌને ગૌરવ થાય એવું એક આ કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલી રહેલું છે. રાપર રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની 29મીએ નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત રાપર દરિયાસ્થાન મંદિર ખાતે 86મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, દરિયાસ્થાન મંદિર રાપર તેમજ લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં યજમાન પરિવાર ગીતાબેન વાડીલાલ કપૂરચંદ મહેતાની લગ્નની 50મી વર્ષગાંઠ પ્રસંગે આ કેમ્પ યોજાયો હતો, જેમાં 250 જેટલા લોકોનું નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું. જ્યારે મોતિયા અને વેલના ઓપરેશન માટે 111 લોકોને લક્ઝરી બસ મારફતે રાજકોટ લઈ જવાયા હતા. ઓપરેશન થયા પછી પરત મૂકી જવાયા હતા. આ સમયમાં લગ્ન દિવસ ઉજવવામાં લોકો બહુ ખર્ચ કરતા હોય છે, જ્યારે ગીતાબેન વાડીલાલ મહેતાએ પોતાના લગ્ન દિવસની ઉજવણી જરૂરિયાતમંદને દ્રષ્ટિ આપી નેત્ર નિદાન કેમ્પ યોજીને કરી હતી. પરિવાર દ્વારા ઘણી વખત આવા સત્કાર્ય કરવામાં આવે છે. સનરાઈઝ એકેડમી ભુજ દ્વારા હિલ ગાર્ડન મધ્યે વાર્ષિક રમતોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ભવ્ય આરંભ વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને સંગીતમય પરેડ તેમજ ઉપસ્થિત મહેમાનો, વાલીગણ અને ખેલાડીઓના ઉષ્માભેર શાબ્દિક સ્વાગત દ્વારા કરાયો હતો. રમતોત્સવમાં નર્સરી, LKG, UKG તેમજ ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. જુદી જુદી રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પ્રેસિડેન્ટ નાદિર દામાણી દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થીની ધ્યાની જાણીને સમગ્ર વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રગતિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા તથા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યાની સિદ્ધિઓ બદલ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સેક્રેટરી, ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના સીઈઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોટી ખાખર અને દેશલપર વચ્ચે હાઈવે ઉપર ગૌ સેવાની ટીમ હાજર હતી. ત્યારે રખડતા ભટકતા અને વિખૂટા પડેલા કનૈયા કરસન ભાજડિયા, કમલેશ મહારાજ, શ્યામ રાજદે, જયદેવ હરજીને પકડીને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ નાના ભાડિયાથી જળ સંચયના પ્રણેતા દેવાંગ ગઢવી પહોંચી આવ્યા હતા અને ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલવામાં આવ્યા હતા. મોટી ખાખર ગૌ સેવા ટીમ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા ખરેખર આ ટીમ અભિનંદનને પાત્ર છે. वॾी खाखर અને દેસરપર જે વિચ में वो टोल टैक्स रोड पूरो थिए तकड़े अॼु आखी वॾी खाखर गौ सेवा समिति जी टीम जेको आहे श्यामभाई, जयदेवभाई અને કનૈયાભાઈ અને આ સજા ખાસ પણ જે કહો ને પૂજનીય અને વંદનીય બ્રહ્મદેવ છે સગડે કમલેશ મહારાજ અને હું સાથે નાદેર જાય મહારાષ્ટ્ર અને घर पे चलेंगे ना भुटजू तो जाते हम पैरा जाते हाँ पैदल चलेंगे गाड़ी से चलेंगे 50 वाला मारता उधर नहीं 100 देगा हम 100 देगा 50 100 लेके चलो हाँ 100 देगा આ લોકો લગભગ 12:30 વાગે પ્રભુજીને પકડ્યો હતો કેમ કે આ ટીમ મોટી ખાખર ગૌ સેવા સમિતિ ટીમ કનૈયાભાઈ, શ્યામભાઈ, જયદેવભાઈ આ લોકો બધા કમલેશ મહારાજ આ લોકો જતા હતા ગુંદારા રાગાની વચમાં. એક ઉઠડી બીમાર હતી ત્યાં દવા કરવા માટે આ લોકો પોતાની ગાડીથી જતા હતા ત્યાં તો એ લોકો ભુજપુરની આજુબાજુ પહોંચ્યા ને ફોન આવી ગયો કે ભાઈ ઉઠડી તો અવસાન પામી ગઈ છે એટલે પછી રિટર્ન થયા ડિસલપર અને ખાખરની વચમાં ટોલ ટેક્સ જ્યાં પૂરો થાય છે રોડ ત્યાં કને આ પ્રભુજીને લીધો છે. હવે માનો જો સસ્તામાં અમે લોકો અહીંયાથી મોકલાવી જાય છે. આ વિડીયો બનાવવાનું માત્ર ને માત્ર કારણ એક જ છે, કોઈ પબ્લિસિટીની જરૂર નથી અમને. કોઈ પણ આવા પ્રભુજી હોય જીવ જનાવર આ લોકોની ટીમ છે ને મોટી ખાખરની ટીમનું તો દરેક જીવ જ્યાં જે જીવ હોય રોટલો બોટલો કાંઈ જોતા જ નથી. આંખ મીચીને કહીને આપણે જવું છે, કામ કરવું છે અને લોકોનો સાથ સહકાર પણ ઘણું બધું છે. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.